સંચાલકીય નિર્ણયકરણ અને જે ભાવિ આયોજનની પ્રક્રિયા છે એમાં ખર્ચ વિશ્લેષણ એ બહુ ઉપયોગી મહત્વનું પુરવાર થાય છે. કે સંચાલકોએ રોજબરોજ ઘણા બધા અસંખ્ય નિર્ણયો, વ્યાપારિક નિર્ણયો લેવાના હોય છે અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ જે નિર્ણય છે એ નિર્ણયો લેવાનો મૂળભૂત જે હેતુ જેને આપણે કહીએ છીએ એ છે મહત્તમ નફો પ્રાપ્તિનો. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢીના ઘણા બધા ઉદ્દેશો હોય છે, ઘણા બધા આપણે એમ કહીએ કે હેતુઓ હોય છે. ઘણા બધા જે ઉદ્દેશો છે, ઘણા બધા હેતુઓ છે, એને ધ્યાનમાં લઈને સંચાલકો નિર્ણયકરણની પ્રક્રિયા કરતા હોય છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સંચાલકીય અર્થશાસ્ત્રના જે મૂળભૂત ખ્યાલો છે એમાં આપણે પહેલો જે ખ્યાલ જોઈ ગયેલા વૃદ્ધિનો ખ્યાલ, અધિકતાનો ખ્યાલ, અધિકતાદર્શી ખ્યાલ. તો એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સંચાલકો કોઈ પણ નિર્ણય લે છે તો એની એક બાજુએ આવક પર અસર થતી હોય છે અને બીજી બાજુ એ ખર્ચ પર અસર થતી હોય છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સંચાલકના લીધેલા નિર્ણયને પરિણામે એણે જે કંઈ પણ પ્લાન્ટની સ્થાપના કરેલી છે, જે કંઈ પણ મૂડીરોકાણ કરેલું છે, એ મૂડીરોકાણના સંદર્ભમાં ખર્ચના ખ્યાલને નજર સમક્ષ રાખીને જો એ ઉત્પાદન અથવા તો અન્ય પ્રકારના જો નિર્ણયો લે તો આપણે એમ કહી શકીએ કે સંચાલકે અથવા તો સંચાલક મંડળે જે કંઈ પણ ધ્યેયો જે રાખેલા છે તે પેઢી પરિપૂર્ણ કરી શકે. એટલે આપણે એમ કહીએ કે સંચાલકો જ્યારે પણ નિર્ણયકરણની પ્રક્રિયા કરતા હોય ત્યારે એની સમક્ષ ખર્ચ વિશ્લેષણ, ખર્ચના સંભવિત થનાર જે આંકડાઓ છે એની પેઢી પર કેવી અસર થશે એનો ચિતાર એની સમક્ષ હોવો જોઈએ. સામાન્ય રીતે આપણે ગઈકાલે પણ જોઈ ગયા કે કોઈ પણ પેઢીની નફાકારકતાને અસર કરતી બે બાબતો મુખ્ય છે કે ભાઈ એમણે જો સંચાલકોએ નિર્ધારિત કર્યું હોય કે ભાઈ મેક્સિમમમાં મેક્સિમમ નફો પ્રાપ્ત થાય તો તેવા સંજોગોમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે ક્યાં તો એ વસ્તુની માંગ ઉપર અસર કરીને એટલે કે એનું વેચાણમાં વધારો કરીને પેઢીના સંચાલકો એ નફો વધારી શકે છે, વેચાણ વધારીને, બજાર હિસ્સો વધારીને. અને હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વસ્તુની માંગ ને એને અસર કરતા જે પરિબળો છે એ પેઢીના અંકુશ બહારના પરિબળો છે. અમુક પરિબળોને આપણે જો બાદ કરીએ તો આપણે એમ કહી શકીએ કે વેચાણમાં વૃદ્ધિ, માંગમાં વધારો કરીને કરવાનું એ પેઢીના સંચાલકોના હાથમાં નથી. પણ જે ખરેખર બીજો જે વિકલ્પ છે કે ભાઈ વસ્તુના ખર્ચમાં અસર કરીને અથવા તો ખર્ચમાં ઇષ્ટતમ ઘટાડો કરીને મહત્તમમાં મહત્તમ ઉત્પાદકતા, કાર્યક્ષમતા સિદ્ધ કરી શકાય છે.
એટલે મેં કીધું ને કે ભાઈ ઇષ્ટતમ અથવા તો ઓછામાં ઓછો લઘુત્તમમાં લઘુત્તમ સરેરાશ એકમ દીઠ ખર્ચ એટલે મહત્તમમાં મહત્તમ નફો. તો આ જે ખર્ચમાં જે નિયંત્રણ કરી વસ્તુનું જે ઉત્પાદન કરે છે અથવા તો વસ્તુઓનું ઉત્પાદન કરે છે, ઘણી બધી પેઢીઓ જાણીએ છીએ આપણે કે એક કરતા અનેક વસ્તુઓનું ઉત્પાદન કરે છે, તો દરેક વસ્તુની પાછળ એનો જે કંઈ પણ ઉત્પાદન ખર્ચ થાય છે એમાં ઘટાડો કરીને આપણે એમ કહી શકીએ કે નફામાં વધારો કરી શકે છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખર્ચ અંગેનું જે મહત્વ છે ગઈકાલે આપણે જોઈ ગયા કે ભાઈ પેઢી પાસેના સાધનો કેવા છે, મર્યાદિત છે. ગમે તેવી મોટી પેઢીના સંચાલકો હોય, રિલાયન્સ કંપનીના માલિક મુકેશ અંબાણી ને પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વિશ્વના ધનવાન વ્યક્તિઓમાં સંચાલકોમાં એનો સમાવેશ થાય છે. છતાં પણ આપણે એમ કહીએ કે એની પાસેના જે કંઈ પણ પ્રોજેક્ટો છે, એના જે કંઈ પણ ધ્યેયો છે, એની સામે એની પાસેના નાણાકીય અને વાસ્તવિક સાધનો હંમેશા મર્યાદિત હોય છે. કારણ કે સંચાલક એ બહુ ગતિશીલ વ્યક્તિત્વ છે. સંચાલક કેવું વ્યક્તિત્વ છે? એકદમ ગતિશીલ વ્યક્તિત્વ છે. એ સંતોષી નથી, આપણે એમ કહીને કે સતત એ પોતાના જે કંઈ પણ ધંધો છે એને હંમેશા એ વધારવાનો ધ્યેય રાખતો હોય છે. તો ગમે તેટલો મોટો સંચાલક હોય, ગમે તેટલી મોટી પેઢી હોય કે ગમે તેટલું મોટું ઔદ્યોગિક ગ્રુપ હોય કે કોર્પોરેશન હોય, એની પાસેના જે નાણાકીય અને જે વાસ્તવિક સાધનો છે એ એની જરૂરિયાતના સંદર્ભમાં હંમેશા સીમિત હોય છે, મર્યાદિત હોય છે, લિમિટેડ હોય છે. અને બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ સાધનો કેવા છે? એના વૈકલ્પિક ઉપયોગિતા ધરાવે છે. અલગ અલગ વૈકલ્પિક ઉપયોગો છે એના. એટલા માટે આપણે એમ કહીએ કે સાધનોનો બહુ સમજદારીપૂર્વક, બુદ્ધિયુક્ત, તર્કબદ્ધ રીતે કરકસર અને કાર્યક્ષમ ઉપયોગ એનો કરવાનો હોય છે. હવે આ ત્યારે જ કરી શકે કે જેને એ સંચાલકોને ખર્ચ વિશ્લેષણ અંગેની જાણકારી હોય. એટલે આપણે એમ કહી શકીએ કે ખર્ચ વિશ્લેષણ તમામ પ્રકારના જે નિર્ણયો છે પેઢીની અંદરના, એ તમામ પ્રકારના જે નિર્ણયો છે એ નિર્ણયો ને યોગ્ય રીતે લેવા માટે ખૂબ ઉપયોગી નીવડે છે. ધારો કે આપણે એમ કહીએ કે પેઢીની અંદર કેટલું કાચા માલ સામાનનું પ્રમાણ રાખવું, કેટલા તૈયાર એકમોને સ્ટોકમાં રાખવા, યંત્રોના કેટલા છૂટા ભાગને સ્ટોરમાં રાખવા, એ જ રીતે કઈ વસ્તુનું ઉત્પાદન વધારવું, કઈ વસ્તુનું ઉત્પાદન ઘટાડવું, કઈ નવી સેવાની શરૂઆત કરવી, ઉત્પાદનના સાધનોને કેટલા પ્રમાણમાં લાવવા, કેટલા પ્રમાણમાં ખરીદવા, ઉત્પાદન શક્તિનું સ્તર કેટલું રાખવું, જૂના મશીનોની જગ્યાએ નવા મશીનો સ્થાપવા કે કેમ, પેઢી જે વસ્તુ બનાવે છે એની વિતરણ વ્યવસ્થામાં, એની વેચાણ વ્યવસ્થામાં સુધારો કરવો કે નહીં, પ્લાન્ટમાં કાર્યરત જે પ્લાન્ટ છે તેમાં જ વિસ્તરણ કરવું કે કોઈક નવી જગ્યાએ એકમ સ્થાપવું, પરંપરાગત ઉત્પાદન પદ્ધતિ જે પેઢી વાપરતી હોય એના કરતા નવી ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરવો. આવા તમામ છે ને આપણે એમ કહીએ ને એ નિર્ણયકરણની પ્રક્રિયામાં ખર્ચ વિશ્લેષણનું ખૂબ મહત્વ છે. તો આપણે આ ખર્ચ વિશ્લેષણ
એટલે જે રીતે માંગ વિશ્લેષણનો આપણે અર્થ ઘટાડતા હતા એવો જ ખર્ચ વિશ્લેષણનો છે. કે પહેલા તો આપણે એમ કહીએ કે ભાઈ જે રીતે માંગ એટલે શું, તો કે ભાઈ અહીંયા એટલે આપણે એમ કહી શકીએ કે ખર્ચ કોને કહેવાય. ખર્ચમાં વૃદ્ધિ વધારો કોને કહેવાય, ખર્ચમાં ઘટાડો કોને કહેવાય, ખર્ચ વિધેય કોને કહેવાય, ખર્ચને અસર કરતા પરિબળો કયા કયા છે, ખર્ચને નિર્ધારિત કરતા પરિબળો કયા છે, સમયના ટૂંકા ગાળાનો ખર્ચ કયો છે, લાંબા ગાળામાં કયો ખર્ચ થાય છે, ખર્ચના જે વિવિધ પ્રકારો છે, ખર્ચ અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ, ખર્ચ અને વેચાણ વચ્ચેનો સંબંધ, આ તમામ જે બાબતો છે તેને આપણે બ્રોડલી સમગ્રલક્ષી રીતે એને આપણે ખર્ચ વિશ્લેષણ કહીએ છીએ. તો ખર્ચ વિશ્લેષણમાં ખર્ચ એટલે આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે ઉત્પાદનના સાધનોને જે ઉત્પાદકીય ઉપયોગ માટે સંચાલકો જે કામે લગાડે છે એના બદલામાં એને જે વળતર નાણાકીય સ્વરૂપમાં ચૂકવવામાં આવે છે તેને આપણે સામાન્ય અર્થમાં ખર્ચ કહીએ છીએ. પણ સંચાલકીય દ્રષ્ટિકોણથી આપણે એમ કહીએ ને કે ખર્ચને અલગ અલગ રીતે મૂલવવામાં આવે છે. કારણ કે ઘણા ખર્ચાઓ એવા હોય છે કે એ નાણાકીય સ્વરૂપમાં ચૂકવાતા નથી, પરંતુ એની એકાઉન્ટ્સની બુકોમાં, હિસાબી ચોપડાઓમાં એની નોંધ પાડવામાં આવતી હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે ખર્ચ સામાન્ય વ્યક્તિઓ જે સમજે છે એના કરતા સંચાલકીય દ્રષ્ટિકોણથી આપણે એમ કહીએ કે ખર્ચનો ખ્યાલ જરાક ઊંડો ખ્યાલ છે, વિશદ ખ્યાલ છે. અને સંચાલક કે સંચાલક મંડળ આ ખર્ચના જે અલગ અલગ વર્ગીકરણ છે, વિશ્લેષણ છે, પ્રકારો છે, એનાથી જેટલા વાકેફ એટલા સંચાલકીય નિર્ણયકરણની પ્રક્રિયા એ યોગ્ય રીતે લઈ શકે. તો આપણે ગઈકાલે જોયું તે પ્રમાણે કે ભાઈ ખર્ચ વિશ્લેષણનું મહત્વ આપણે ગયા પીરિયડમાં જોઈ ગયા. પહેલો ખર્ચ આપણે પહેલો જે ખર્ચનો પ્રકાર છે એની આપણે ગયા પીરિયડમાં ચર્ચા કરતા હતા કે ભાઈ પહેલો જે ખર્ચનો પ્રકાર છે તો મેં કીધું તેમ કે આમ 6 પ્રકારના ખર્ચના પ્રકારો છે. પહેલું આપણે ગઈકાલે શરૂઆત કરેલી હતી ખરેખરું ખર્ચ અને વૈકલ્પિક ખર્ચ, જેને આપણે નિશ્ચિત ખર્ચ કહીએ છીએ, જેને આપણે સ્પષ્ટ ખર્ચ કહીએ છીએ, જેને આપણે દેખીતું ખર્ચ કહીએ છીએ, જેને આપણે હિસાબી ખર્ચ કહીએ છીએ. કે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખરેખરું ખર્ચ એટલે જે ખર્ચાઓની હિસાબી ચોપડાઓમાં, બરાબર, જે ખર્ચાઓની હિસાબી ચોપડાઓમાં નોંધ પાડતા હોઈએ, બરાબર, અથવા સંચાલકો જેની નોંધ હિસાબી ચોપડાઓમાં પાડતા હોય તેવા જે ખર્ચાઓ છે કે જે વાસ્તવમાં ચૂકવાયેલા છે નાણાકીય સ્વરૂપમાં, તેને આપણે ખરેખરું ખર્ચ કહીએ છીએ, એકચ્યુઅલ કોસ્ટ કહીએ છીએ. એકચ્યુઅલ, અને ઇંગ્લિશમાં આપણે એકચ્યુઅલ શબ્દ વાપરીએ છીએ, એકચ્યુઅલ કોસ્ટ. કે દાખલા તરીકે કોઈ પણ એકમમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઘણા બધા શ્રમિકો હોય, ઘણા બધા પ્રકારના શ્રમિકો હોય. કોઈ પ્રોડક્શનમાં હોય, કોઈ સેલ્સમાં હોય, કોઈ પ્લાન્ટ પર હોય, કોઈ ટર્નર હોય, કોઈ ફિટર હોય, કોઈ ઇલેક્ટ્રિશિયન હોય, કોઈ મિકેનિકલ એન્જિનિયર હોય, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોય. આપણે એમ કહીએ કે કોઈ પણ પેઢી છે તો એમાં ઘણા બધા શ્રમિકો હોય. આ બધાને આપણે શ્રમિકો જ કહીએ છીએ. સુપરવાઇઝર હોય, મેનેજર હોય, જનરલ મેનેજર હોય અને સંચાલક મંડળ. તો આપણે એમ કહીએ કે આવા જેટલા પણ અલગ અલગ પ્રકારના જે શ્રમિકો છે એને દર મહિને ચૂકવાતું જે વેતન છે
એની જે સેલરી આપણે કહીએ છીએ એ ખરેખરું ખર્ચ છે. એ જ રીતે આપણે એમ કહીએ કે ફેક્ટરી ચાલતી હોય, બરાબર, એકમ ચાલતું હોય તો વસ્તુ જે બનાવતી હોય પેઢી એમાં કાચો માલ સામાન વપરાતો હોય, કે દાખલા તરીકે ધાડીખેરા સુગર ફેક્ટરી છે તો સુગર ફેક્ટરીમાં કાચો માલ સામાન શું છે તો કે ભાઈ શેરડી છે. એ જ રીતે એની આગળ આપણે જઈએ રાજેશ્રી પોલીફિલ, તો કે ભાઈ એમાં યાન બનાવવામાં આવે છે, દોરા બનાવવામાં આવે છે. તો એમાં જે કંઈ પણ પેટ્રોલ રસાયણો છે, પ્લાસ્ટિક્સના જે કંઈ પણ આપણે એમ કહીએ કે પોલિએસ્ટરના જે કંઈ પણ દાણા છે એ એનો કાચો માલ બને છે. એ રીતે ટાટા કંપની ટ્રક બનાવતી હોય તો ટ્રકમાં જેટલો પણ કાચો માલ સામાન વપરાતો હોય, ઘણી બધી ધાતુઓ આવે, ઇલેક્ટ્રિકના સામાન, ઓટો ઇલેક્ટ્રિકની વસ્તુઓ આવે, આ બધો એનો કાચો માલ સામાન બને. બિસ્કિટ બનાવતી કંપની હોય તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઘઉંનો લોટ છે, મેંદાનો લોટ છે, ઘી છે, ખાંડ છે, આ બધો જે ખર્ચ છે તેને આપણે કાચા માલ સામાનનો ખર્ચ કહીએ છીએ. એ જ રીતે બળતણનો ખર્ચ, પછી ધારો કે ધિરાણ પર લીધેલી જે મૂડી હોય ધંધો ચલાવવા માટે એ લોનનો વ્યાજ ખર્ચ છે. પછી કંપની જો જમીન ભાડે લીધેલી હોય અથવા તો તૈયાર કોઈ શેડ લીધેલો હોય, મકાન લીધેલું હોય તો તેનું ભાડું. એ જ રીતે આપણે એમ કહીએ કે જે યંત્ર સામગ્રી છે, ઉત્પાદન શક્તિ છે, એના પાછળનો આ જે કંઈ પણ ઘસારા ખર્ચ, આ બધા ખર્ચાઓ જે છે એને આપણે ખરેખરા ખર્ચ કહીએ છીએ. તો સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે ઉત્પાદનના સાધનોને જે કિંમતો, જે ભાવે અથવા જે નક્કી કરેલા વળતર દરે જે વળતર ચૂકવવામાં આવે છે એ પેઢીનું ખરેખરું ખર્ચ છે, એકચ્યુઅલ કોસ્ટ છે. અલબત્ત સામાન્ય રીતે આપણે એમ કહીએ કે જ્યારે સંચાલકો સંચાલકીય નિર્ણયની કરવાની પ્રક્રિયા કરે છે ત્યારે આ ખર્ચનું બહુ વિશેષ મહત્વ નથી. કારણ કે ભૂતકાળમાં ચર્ચા વિચારણા કરીને વિચારીને લીધેલા જે નિર્ણયો છે એનું પરિણામ આપણને વર્તમાન સમયમાં મળે છે. ભૂતકાળમાં જે નિર્ણયકરણની પ્રક્રિયા લેવાઈ ગયેલી છે એના પરિપ્રેક્ષ્યમાં કંપનીએ જે ખર્ચ કરે છે અને કરતો રહે છે વર્તમાનમાં, એટલે આપણે એમ કહી શકીએ કે ખરેખરો ખર્ચ એ ભૂતકાળ સાથે સંલગ્ન છે, એની સાથે સંબંધ ધરાવે છે. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સંચાલકો જે નિર્ણયકરણ લે છે, નિર્ણયો લે છે અલગ અલગ પ્રકારના, એ નિર્ણયોને ભવિષ્યની સાથે સંબંધ છે. એટલે આપણે એમ કહી શકીએ કે ભૂતકાળના ખર્ચ ભવિષ્ય માટે બહુ આપણે એમ કહીએ કે એના માટે ઉપયોગી બનતા નથી. બીજો ખર્ચ આપણે કાલે થોડીક ચર્ચા કરી હતી, એની વૈકલ્પિક ખર્ચ, એને આપણે કહીએ છીએ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. ઇંગ્લિશમાં એને આપણે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કહીએ છીએ. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે વસ્તુ કે સેવાઓના, ખાસ કરીને વસ્તુ અને સેવાઓના અન્ય જતા કરવા પડતા ઉત્તમ વિકલ્પના આધારે જે ખર્ચને માપવામાં આવે છે તેને આપણે વૈકલ્પિક ખર્ચ કહીએ છીએ. એટલે વૈકલ્પિક ખર્ચ એટલે આપણે એમ કહીએ કે જતો કરવો પડતો તુરંતનો ઉત્તમ વિકલ્પ. વૈકલ્પિક ખર્ચ એટલે હું ધ અનબોર્ન ઇઝ ધ કોસ્ટ ઓફ ધ બોર્ન એવું કહેવામાં આવે છે ઇંગ્લિશમાં એને. એટલે આપણે એમ કહી શકીએ કે જતી કરવી પડતી વસ્તુ અને જે સેવાઓ છે એ પ્રાપ્ત થતી વસ્તુ અને સેવાઓનું ખર્ચ છે. ફરી પાછું, વૈકલ્પિક ખર્ચ એટલે શું? પરીક્ષામાં 2 માર્કનો ટૂંકો પ્રશ્ન પણ પૂછાય છે. તો જતી કરવી પડતી વસ્તુ અને સેવાઓ એ પ્રાપ્ત થતી વસ્તુ અને સેવાઓનું ખર્ચ છે. બીજા અર્થમાં આપણે એમ કહીએ કે સંચાલકો કોઈ પણ જ્યારે નિર્ણય લે છે
એને લીધે જે અન્ય શ્રેષ્ઠતમ વિકલ્પો એ જતા કરે છે, એ જે જતા કરે છે એમાંથી મળનારું સંભવિત વળતર એ પસંદ કરેલા વિકલ્પનું વૈકલ્પિક ખર્ચ બને છે. ધારો કે આપણે એમ કહીએ કે કોઈક સંચાલક પાસે 20 લાખ રૂપિયા પડેલા છે. ઓકે, હવે એ 20 લાખ રૂપિયાને એ ધારો કે પ્લાસ્ટિક બનાવવામાં, પ્લાસ્ટિકના નાના નાના વાસણો બનાવવામાં એ પોતે રોકે છે, એનું રોકાણ કરે છે. તો આપણે એમ કહી શકીએ કે 20 લાખ રૂપિયા એને પ્લાસ્ટિક ઉદ્યોગમાં રોક્યા, એનો મતલબ એવો થાય કે 20 લાખ રૂપિયાને ધારો કે બેંકમાં મૂકતે ફિક્સ ડિપોઝિટ તરીકે, અને 20 લાખનું દર મહિને ધારો કે 20,000 રૂપિયા વ્યાજ આવતે, તો એક મહિનાનું 20,000 ધારો કે વ્યાજ, એવું 12 મહિનાનું 2,40,000 રૂપિયા વ્યાજ થાય. તો એણે પ્લાસ્ટિકનો જે ધંધો શરૂ કર્યો, પ્લાસ્ટિકની વસ્તુ ઉત્પાદન કરવાનું જે નક્કી કર્યું, એનો વૈકલ્પિક ખર્ચ એટલે હું, તો કે ભાઈ એણે બેંકમાં ડિપોઝિટ તરીકે મૂક્યા નહીં 20 લાખ રૂપિયા, એને પરિણામ સ્વરૂપ 2,40,000 રૂપિયાની વ્યાજની કમાણી એણે જતી કરી. એટલે પ્લાસ્ટિક ની વસ્તુઓ ઉત્પાદન કરવાનો વૈકલ્પિક ખર્ચ એનો 2,40,000 રૂપિયા થયેલો કહેવાય. એટલે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ સાધનને જો અમુક વસ્તુના ઉત્પાદનમાં રોકવામાં આવે તો એના અન્ય વિકલ્પો જે જતા કરવા પડે છે, એ જતા કરેલા વૈકલ્પિક ખર્ચનું માપ કાઢવામાં આવે છે. જે જતો આપણે વિકલ્પનો ત્યાગ કર્યો છે, એ ત્યાગમાંથી આપણને જે સંભવિત મળવાપાત્ર વળતર હતું, એ પસંદ કરેલા વિકલ્પનું વૈકલ્પિક ખર્ચ બને છે. બીજા અર્થમાં જો આપણે એમ કહેવું હોય તો વૈકલ્પિક ખર્ચ એટલે જતો કરવો પડતો શ્રેષ્ઠ વિકલ્પ, કે સારામાં સારી ઓપોર્ચ્યુનિટી હતી, બેસ્ટ ઓપ્શન હતો, તે જતો કર્યો. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે કોઈ પણ વસ્તુનો વૈકલ્પિક ખર્ચ એટલે જતો કરવો પડેલો શ્રેષ્ઠ વિકલ્પ, કે તે જ સાધનો અથવા તો એટલા જ નાણાકીય સાધનો, એટલા જ સમકક્ષ ઉત્પાદનના સાધનો, એટલા જ ઉત્પાદન શક્તિથી તેટલા જ ખર્ચે સંભવિત બની શકત. એટલે બીજા અર્થમાં જો આપણે એમ કેવું હોય તો વૈકલ્પિક ખર્ચ ની જે વિચારધારા છે, વિચારસરણી છે, એ આપણને એમ જણાવે છે કે જતી કરવી પડતી વસ્તુઓ પ્રાપ્ત થયેલી વસ્તુનું ખર્ચ છે. એટલે વૈકલ્પિક ખર્ચને જો આપણે અર્થશાસ્ત્રીય પરિભાષામાં જો આપણે સમજવી હોય તો વૈકલ્પિક ખર્ચ એટલે સાધનની બદલા કમાણી. વૈકલ્પિક ખર્ચનો બીજામાં બીજો એકદમ શોર્ટમાં શોર્ટ ડેફિનેશન બીજી કઈ કહી શકો તમે? આ બી કરી શકો કે વૈકલ્પિક ખર્ચ એટલે સાધનની, ઉત્પાદનના સાધનની બદલા કમાણી, ટ્રાન્સફર અર્નિંગ્સ, એટલે વૈકલ્પિક ખર્ચ. તો આપણે એમ કહી શકીએ કે સંચાલક જ્યારે કોઈ પણ નિર્ણયો લેતો હોય ત્યારે એને આ વૈકલ્પિક ખર્ચ અંગેથી વાકેફ થવું ખૂબ જરૂરી છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે શ્રમ બજારમાં અને મૂડી બજારમાં, દરેક બજારોમાં આપણે જોઈએ છીએ કે હરીફાઈ પ્રવર્તતી હોય. વસ્તુઓના બજારમાં જે રીતે હરીફાઈ છે, તે જ રીતે સાધનોના બજારમાં પણ હરીફાઈ છે. તો આપણે એમ કહી શકીએ કે કોઈ પણ ઉત્પાદનના સાધનને તેના અન્ય શ્રેષ્ઠ વૈકલ્પિક ઉપયોગમાં જે વળતર મળી શકે એમ હોય, તે સાધનની બદલા કમાણી કહેવાય છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે કોઈક મિકેનિકલ એન્જિનિયર છે, બરાબર છે, કોઈક મિકેનિકલ એન્જિનિયર તમારા જેવો છોકરો 12 સાયન્સ કરી અને અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજમાં ધારો કે એન્જિનિયર થયો, મિકેનિકલ એન્જિનિયર થયો, હોશિયાર છોકરો, ટેલેન્ટેડ છોકરો, ગોલ્ડ મેડલિસ્ટ છોકરો છે. ઓકે, હવે એ ધારો કે આગળ સ્ટડી નહીં કરવા માંગતો, એ હવે નોકરી કરવા માંગે છે.
એના એટલા બધા સરસ સ્ટડી દરમિયાનના પ્રોજેક્ટ હતા. એ પ્રોજેક્ટ પરથી કંપની એને ધારો કે પ્લેસમેન્ટ કરવાનું કીધું. ઓકે, ત્યાંથી કેમ્પસ ઇન્ટરવ્યુ થયા, એમાંથી એનું પ્લેસમેન્ટ એટલે એને નોકરી મળવા માટે કંપની એને ઓફર કરી કે ભાઈ તું તારું જેવું બી પતે તેવું સીધો મારે ત્યાં નોકરી આવી જાય મારી કંપનીમાં, તને તરત એપોઇન્ટમેન્ટ ઓર્ડર આપી દે અને દર મહિને પગાર તને 1.5 લાખ રૂપિયા ચૂકવવામાં આવશે, દર મહિને પગાર તારો. ઓકે, તો હવે આપણે એમ કહીએ કે આજે મિકેનિકલ એન્જિનિયર છે, જેને આપણે અર્થશાસ્ત્રની ભાષામાં શ્રમ કહીએ છીએ, એ જે શ્રમિક છે, શ્રમ છે, તેની બદલા કમાણી કેટલી છે? તો કે ભાઈ 1.5 લાખ રૂપિયા પ્રતિ મહિના. એટલે 12 મહિનાની આપણે ગણીએ તો જે થાય તે 12 લાખ ને વત્તા 12 ને 6 18 લાખ રૂપિયાની વર્ષની બદલા કમાણી કહેવાય. અચ્છા, હવે ધારો કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એન્જિનિયર હોશિયાર છે, એટલે બધી જ કંપનીઓ એવું વિચારે કે ભાઈ આ મારી કંપનીમાં આવે તો વધારે સારું, મારી કંપનીમાં આવે તો વધારે સારું, કારણ કે એ ઉત્પાદક હોશિયાર છે છોકરો. એટલે આપણે એમ કહી શકીએ કે આ સાધન છે એ સાધન ખરીદનારા કંપનીઓ છે, કંપનીઓ પરસ્પર હરીફાઈ કરે છે. હવે કોઈ પણ કંપનીએ જો એને કામે લગાડવો હોય તો એટલીસ્ટ વર્ષના 18 લાખથી એને વધારે પગાર આપવો પડે, અથવા તો દર મહિને એને 1.5 લાખથી વધારે રકમની ચૂકવણી કરવી પડે. એટલે આપણે એમ કહી શકીએ કે ઉત્પાદનના સાધનને સંચાલકે પોતાના એકમમાં જો ટકાવી રાખવું હોય તો ઉત્પાદનના સાધનોને એના વિકલ્પોમાં અન્ય જગ્યાએ અન્ય ઉત્તમ ઉપાયોમાં એને કેટલું વળતર પ્રાપ્ત થતું હોત એ ધ્યાનમાં રાખી અને એને એ ઉત્પાદનના સાધનોને વળતર ચૂકવવું પડે છે. ક્લિયર થયું કે દાખલા તરીકે એક જમીનનો ટુકડો છે, આ તો આપણે શ્રમની વાત કરી, મિકેનિકલ એન્જિનિયર એટલે શ્રમની વાત કરી. ધારો કે કોઈ જગ્યાએ જમીન છે, તો જમીનનું બી આવું છે કે ભાઈ જમીનનું આપણે એમ કહીએ કે જમીન બહુ મોકાની છે, તે જગ્યાએ પ્લાન્ટ જો નાખવામાં આવે તો કાચો માલ સામાન ઓછા ખર્ચે મળી જાય એવો છે, ત્યાંથી બજાર પણ નજીક છે, વાહન વ્યવહારનો ખર્ચ ઓછો છે, શ્રમિકો પૂરતા પ્રમાણમાં મળી રહે, જગ્યા બહુ મહત્વની છે. તો ધારો કે આપણે એમ કહીએ કે જમીનને ઓછામાં ઓછું ભાડું 2 લાખ રૂપિયા દર મહિને મળે એવું છે, એ જે પ્લોટ છે આખો પ્લાન્ટ નાખી શકાય એવો. તો કોઈ પણ પેઢીએ એને જો હાયર કરવું હોય, ભાડે લેવું હોય, તો ઓછામાં ઓછું એને 2 લાખ તો ચૂકવવા પડે, તો જ એ જમીનનો ઉપયોગ કરી શકે. એટલે વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ સંચાલકો માટે એ દ્રષ્ટિકોણથી આપણે એમ કહીએ કે મહત્વનો છે કે ઉત્પાદનના સાધનો જે છે તેના અન્ય જે શ્રેષ્ઠ વૈકલ્પિક ઉપયોગો છે એમાં કેટલું વળતર મળી શકે એમ છે એટલી એને ચૂકવવાની તૈયારી રાખવી પડે છે. અન્યથા જો એ ચૂકવવાની તૈયારી રાખે નહીં તો એ ઉત્પાદનના સાધન, એ ચાહે શ્રમિક હોય, ચાહે મૂડી હોય, ચાહે જમીન હોય, ચાહે MBA થયેલો કોઈ વ્યક્તિ હોય, સારા હોશિયાર મેનેજર્સ હોય, એ સાધનોને પૂરતા પ્રમાણમાં મેળવી શકે નહીં. એટલે આપણે એમ કહી શકીએ કે વૈકલ્પિક ખર્ચના ખ્યાલ પરથી સંચાલકીય નિર્ણયકરણની પ્રક્રિયામાં કેટલો લાભ થાય, તો કે ભાઈ કામદારોને કેટલું વેતન ચૂકવવું પડશે, મૂડી પર કેટલું વ્યાજ ચૂકવવું પડશે, જમીનને કેટલું ભાડું ચૂકવવું પડશે, આ બધું એ નક્કી કરી શકે છે. ક્યારે? તો કે ભાઈ વૈકલ્પિક ખર્ચના ખ્યાલથી જો સંચાલક વાકેફ હોય તો. એટલે આપણે એમ કહી શકીએ કે સંચાલક માટે વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ એ ખૂબ જરૂરી છે, ખૂબ મહત્વનો ખ્યાલ છે.
તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે હેન્ડરસન ના મતે આપણે કહીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ વસ્તુનું વૈકલ્પિક ખર્ચ એટલે તે વસ્તુના ઉત્પાદનના કારણે બીજી જે અન્ય ઉપયોગી વસ્તુના પુરવઠામાં થયેલો ઘટાડો છે. આ બી ખૂબ સરસ છે, બહુ ફાઇન છે, સરસ વ્યાખ્યા છે કે કોઈ પણ એક વસ્તુનું વૈકલ્પિક ખર્ચ એટલે હું તો કે ભાઈ એ વસ્તુનું જ્યારે સંચાલકો કે ખેડૂતો દ્વારા ઉત્પાદન થાય છે ત્યારે અન્ય એની જે બીજી ઉપયોગી વસ્તુઓ છે તેના પુરવઠામાં ઘટાડો થાય છે, કારણ કે એનું ઉત્પાદન કરતા નથી. દાખલા તરીકે આપણે એમ કહીએ કે કોઈક જગ્યા છે, આપણું ગુજરાત જેવું રાજ્ય છે, ઓકે, અને મધ્ય ગુજરાતનો ધારો કે વિસ્તાર છે, તો મધ્ય ગુજરાતમાં એટલે આપણે આણંદ ને ખેડા જિલ્લો મૂકી દઈએ, ધારો કે આણંદ ખેડા ને આ બાજુ અમદાવાદનો વિસ્તાર, કે ભાઈ ત્યાં આપણે એમ કહી શકીએ કે સારામાં સારા ઘઉં થઈ શકે એમ છે, સારામાં સારો કપાસ પણ થઈ શકે એવો છે, અને સારામાં સારી તમાકુની ખેતી પણ થઈ શકે એમ છે. ધારો કે આ મધ્ય ગુજરાતની આપણે માની લઈએ કે જમીન છે આખા આ જિલ્લાઓની, કે એમાં એ જમીનની વિશિષ્ટતા એવી છે કે આ 3 પાકો સરસ રીતે ઉત્પાદિત થઈ શકે એવા છે. ધારો કે આપણે એમ કહીએ કે આ 3માંથી પણ કમ્પેરેટિવલી ઓછા ખર્ચે વધારે ઉત્પાદન થાય એવો તમાકુનો પાક છે, ધારો કે, ઓકે, પછી બીજા નંબર પર છે કપાસ અને ત્રીજા નંબર પર છે ઘઉં. તો આપણે એમ કહી શકીએ કે મોટાભાગના મધ્ય ગુજરાતના ખેડૂતો શું વિચારે કે ભાઈ તમાકુ આપણે જો વધારે ઉત્પાદન થઈ શકતું હોય તો મેલો માયા ઘઉં અને કપાસની આપણે તમાકુની ખેતી કરીએ. તો સ્વાભાવિક છે કે ખેડૂતોનો મુખ્ય હેતુ શું હોય છે તો કે ભાઈ મહત્તમ નફો, મહત્તમ કમાણી કરવાનો ઉદ્દેશ હોય છે. તો ખેડૂતો શું નિર્ણય લે છે તો કે ભાઈ જમીન પર તમાકુનું વાવેતર કરે, ખેતી કરે ચાલુ. તો હવે આપણે એમ કહીએ કે ભાઈ તમાકુ પકવવાનો વૈકલ્પિક ખર્ચ કયો કહેવાય તો કે ભાઈ કપાસની ખેતી એને જતી કરી, કે ભાઈ તમાકુ ધારો કે એને વર્ષમાં પાક લીધો અને ધારો કે ખેડૂતની જેટલી પણ જમીન હતી એમાંથી 3 લાખ રૂપિયાનું તમાકુનું ઉત્પાદન થયું, ખર્ચ કાઢતા એને ચોખ્ખો નફો 2.5 લાખ રૂપિયાનો થયો. પણ ધારો કે એની જગ્યાએ કપાસનું જો વાવેતર કરતે તો ધારો કે આપણે એમ કહીએ કે કપાસમાંથી જે રૂ નીકળતે અને રૂ વેચતે તો એને 1.5 લાખ રૂપિયા મળતે ચોખ્ખા ખર્ચ કાઢતા, આમાં 2.5 લાખ મળ્યા. તો આપણે કહીએ કે સંચાલકે તમાકુની ખેતી કરી તો એને 2.5 લાખ મળ્યા, પણ બીજો એનો નજીકનો ઉત્તમ વિકલ્પ કયો હતો તો કે ભાઈ કપાસની ખેતી એને જતી કરવી પડી. તો તમાકુ પકવવાનો વૈકલ્પિક ખર્ચ એટલે 1.5 લાખ રૂપિયાનો કપાસ એને જતો કર્યો તે એટલા જ ખેતરમાં, એટલા જ મેન પાવરથી, એટલા જ ખેત મજૂરોથી, એટલા જ રાસાયણિક ખાતરોથી એ કપાસનું બી વાવેતર કરી શકતી અને તમાકુનું પણ વાવેતર કરી શકતી, ને એને નિર્ણયકરણની પ્રક્રિયા લીધી, તમાકુ પકાવવાનું વિચાર્યું ને એનું અમલીકરણ કર્યું. તો તમાકુ પકવવાનો વૈકલ્પિક ખર્ચ એટલે કપાસનું જે 1.5 લાખની પ્રોફિટ એને મળતો હતો કપાસમાંથી એ એને જતો કરવો પડ્યો. એ એનો તમાકુ પકવવાનો વૈકલ્પિક ખર્ચ કહેવાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે આવા જ્યારે નિર્ણયો લેવાના હોય, ભવિષ્યમાં તમારી સામે પણ આવશે કે ભાઈ તમે ભણી ગણીને થાવ તો તમારી પાસે ઘણા બધા ઓપ્શન હોય કે ખેતી કરું, કોઈ જગ્યાએ પ્રાઇવેટમાં નોકરી કરું, કે કોઈ જગ્યાએ પોતાનો ધંધો કરું, કે કોઈક મિત્ર સાથે ભાગીદારીનું કંઈક વ્યવસાય ચાલુ કરીએ. તમારી પાસે ઘણા બધા ઓપ્શન આવશે. તો તે ટાઈમમાં તમારે જોવાનું કે ભાઈ આપણે આમ કરીએ તો આપણને કેટલો બીજો લોસ છે, બીજું કેટલું આપણને અન્ય વિકલ્પો કયા કયા છે, આપણે કેમ જતા કરવા પડે છે. તો કે ભાઈ આપણે જ્યારે કોઈ પણ વિકલ્પની પસંદગી કરીએ તો આપણે અન્ય બીજા વિકલ્પો જતા કરીએ છીએ, તો એમાંથી કેટલું વળતર મળે છે એ તમારે બિંગ ઇકોનોમિક્સના વિદ્યાર્થી તરીકે આપણા ભણતરનો મૂળ હેતુ એ છે કે આપણે ભવિષ્યમાં નિર્ણયો લેવાના છે, ત્યારે આપણે કયો બેસ્ટ નિર્ણય છે એની આપણે પસંદગી કરીએ છીએ અને અન્ય જે સેકન્ડ બેસ્ટ છે એ જતો કરીએ છીએ. ઓકે, વૈકલ્પિક ખર્ચના ખ્યાલનું મહત્વ કે ભાઈ વૈકલ્પિક ખર્ચનો જે ખ્યાલ છે એ
સંચાલકો માટે મેં કીધું તેમ પ્રકારે કે આ તો આપણે તો વાત કરી જ ગયા છે, એનું મહત્વ તો આવી જ જાય છે આપણી ચર્ચાઓમાં કે વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ એ સ્પષ્ટ ખર્ચ કરતા, દેખીતા ખર્ચ કરતા, ખરેખરા ખર્ચ કરતા, હિસાબી ખર્ચ કરતા ઘણો બધો ઉપયોગી છે. કારણ કે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે સંચાલક જ્યારે ઉત્પાદનના વિવિધ સાધનોનો ઉપયોગ કરતો હોય ત્યારે એને એકચ્યુઅલ ખર્ચ કેટલો થાય એના કરતા વૈકલ્પિક ખર્ચ કેટલો થાય છે એ એને લક્ષમાં લેવું પડે, એ ધ્યાનમાં લેવું પડે એને. કારણ કે પેઢીના સાધનો કેવા છે, સીમિત છે, મર્યાદિત છે, અને તે પણ કેવા છે, વૈકલ્પિક ઉપયોગિતા ધરાવે છે. એટલે એનો કાર્યક્ષમ ત્યારે જ ઉપયોગ કરી શકાય અને એના જે કંઈ પણ પેઢીના લક્ષ્યાંકો છે તે ત્યારે જ સિદ્ધ કરી શકાય કે જ્યારે વૈકલ્પિક ખર્ચના આધારે એને નિર્ણયકરણની પ્રક્રિયા લીધેલી હોય તો. ઓકે, દાખલા તરીકે આપણી ચોપડીનું એક ઉદાહરણ છે કે ભાઈ કંપની છે, કોઈ કંપની છે કે કોઈ એક્સ નામની વસ્તુ બનાવે છે. ઓકે, હવે એની પાસે બે ઓપ્શન છે કે જે મુખ્ય શહેર છે, મોટું જે શહેર છે એના બજાર જે છે કે જ્યાં લોકોની ચહલ પહલ જબરજસ્ત છે, ગ્રાહકોની અવર જવર પુષ્કળ છે, અને એની બરાબર વચ્ચે એ કંપનીનો ધારો કે શોરૂમ ખોલવાનો એક ઓપ્શન છે, એક વિકલ્પ છે એની પાસે, અને એની ડિપોઝિટ છે 7.5 લાખ રૂપિયા. બરાબર, ધારો કે એની પાસે કંપનીના સંચાલકો પાસે, કંપની પાસે બે વિકલ્પ છે કે ભાઈ 7.5 લાખ રૂપિયા ડિપોઝિટ આપી અને શહેરની બરાબર મેઇન માર્કેટમાં બરાબર વચ્ચે જ્યાં ગ્રાહકો જે કન્ઝ્યુમર્સ છે, વપરાશકર્તા છે તેનું પ્રમાણ વધારે છે, તો ત્યાં એક કંપનીનો શોરૂમ ખોલવો અને વસ્તુનું છૂટક વેચાણ ત્યાં ચાલુ કરવું. ઓકે, અથવા તો બીજો ઓપ્શન એની પાસે એવે છે કે મિડલ માર્કેટમાં નહીં, બજારના શહેરના મુખ્ય ભાગમાં નહીં, પણ આજુબાજુના સરાઉન્ડિંગ વિસ્તારમાં કે જ્યાં ડિપોઝિટ નથી આપવી પડતી, 7.5 લાખ રૂપિયા એને આપવા નથી પડતા, પણ દુકાન મળી જાય છે અને ત્યાં પણ એનો ડિસ્પ્લે શોરૂમ ચાલુ કરી શકે, વેચાણ ચાલુ કરી શકે એવું છે. તો હવે સંચાલક પાસે એક જગ્યાએ 7.5 લાખ રૂપિયાનું ડિપોઝિટ આપવાની છે અને બીજી બાજુ બીજો વિકલ્પ છે કે કોઈ જાતની ડિપોઝિટ આપવાની નથી, ખાલી ભાડું આપવાનું છે, દુકાનનું જે ભાડું છે તે. પેલી બાજુ ડિપોઝિટ પણ છે ને ભાડું પણ છે. હવે પાઘડી શબ્દ બહુ આપણે કહીએ કે કોમર્સની ભાષાનો શબ્દ છે, બહુ જૂનો શબ્દ છે. એટલે શું થાય છે કે ભાઈ ડિપોઝિટ મુકાવે, જેને આપણે પાઘડી કહીએ. પેલા પાઘડી સિસ્ટમ હતી, હવે એ ધીરે ધીરે નીકળી ગઈ સિસ્ટમ. અત્યારે શબ્દ વાપરીએ આપણે ડિપોઝિટ. એટલે ઘણા વાંચતા વખતે તમને એમ થાય કે પાઘડી પાઘડી શું છે, એટલે આપણે તમને એ સ્પષ્ટ ખબર હોવી જોઈએ કે પાઘડીનો મતલબ શું થાય. આપણે સામાન્ય રીતે બજારમાં નીકળીએ છીએ, ઘર ભાડે હોતા હોઈએ તો શું કે મકાન માલિક, ભાઈ 10,000 રૂપિયા ડિપોઝિટ તારે આપવી પડે, 500 રૂપિયા ભરું પણ 10,000 તારે ડિપોઝિટ આપવી પડે, તો 10,000 રૂપિયા હું તેની પાઘડી ડિપોઝિટ. તો એક જગ્યાએ ડિપોઝિટ આપવાની છે કંપની અને બીજી જગ્યાએ ધારો કે નથી આપવાની, આ બે વિકલ્પો છે. હવે આપણે સંચાલક પાસે આ બે વિકલ્પો છે, એક બાજુ 7.5 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થાય છે ડિપોઝિટના સ્વરૂપમાં. હવે 7.5 લાખ રૂપિયાનું તમે વ્યાજ ગણો કે ભાઈ 7.5 લાખ રૂપિયાનું વ્યાજ ધારો કે દર મહિને 20,000 રૂપિયા થાય છે. ઓકે, 7.5 લાખ રૂપિયા ડિપોઝિટ મૂકે એટલે 20,000 ની આવક કંપનીએ જતી કરવી પડે છે કે કશું નહીં કરે, એટલે 7.5 લાખ રૂપિયા ખાલી બેંકમાં બી મૂકે તો ધારો કે એની દર મહિનાની વ્યાજની આવક ધારો કે 20,000 રૂપિયા છે, એ એને જતી કરવી પડે છે. ઓકે, બીજું આપણે એમ કહીએ કે બરાબર માર્કેટમાં એ જો દુકાન લે તો એનું ધારો કે સેલિંગ જબરજસ્ત છે કે ભાઈ જગ્યાએ ગ્રાહકોની અવર જવર પુષ્કળ છે, એટલે એનો જે વકરો છે દુકાનનો, એ જે કંપનીનો ડિસ્પ્લે છે ત્યાં વેચાણ સારું થાય એવું છે કે ભાઈ દર મહિને ઓછામાં ઓછા 50,000 રૂપિયાનું વેચાણ થાય એવું છે.
એ જગ્યાએ જો દુકાન નાખે બરાબર વચ્ચેના ભાગમાં તો દર મહિને 50,000ની કમાણી થાય એવું છે. ઓકે, હવે બીજી બાજુ આપણે એમ કહીએ કે શહેરનો કોઈ અન્ય વિસ્તાર કે જ્યાં એને ડિપોઝિટ નથી આપવાની. હવે ડિપોઝિટ નથી આપવાની એટલે 7.5 લાખ રૂપિયાનું જો 20,000 રૂપિયા પ્રમાણે વ્યાજ આપણે જે જતું કરીએ છીએ એ અહીંયા જતું કરવાનો પ્રશ્ન નથી. 7.5 લાખ રૂપિયા કંપની પાસે જ છે એટલે આપણે એમ કહી શકીએ પેઢી પાસે છે એટલે 20,000 રૂપિયાની બચત થાય છે. ઓકે, અન્ય વિસ્તારમાં જો દુકાન ખોલે ભાડે ડિપોઝિટ આપ્યા વગર, પાઘડી આપ્યા વગર, તો એને એક તો વ્યાજની જે આવક છે તે જતી નથી કરવી પડે અને વ્યાજની કાલ્પનિક આવક આપણે 20,000 રૂપિયા મૂકેલી છે. ઓકે, તો 20,000 રૂપિયાની બચત થઈ. હા, પણ હવે બીજો એક માઇનસ પોઈન્ટ અહીંયા એવો છે કે શહેરના મુખ્ય બજાર સિવાયના કોઈક વિસ્તારમાં જ્યારે સંચાલક કે પેઢી એ પોતાની કંપની, પોતાની દુકાન ચાલુ કરે છે તો એનું વેચાણ ઓછું છે. ધારો કે વેચાણ એનું 20,000 રૂપિયા છે. વેચાણ આપણે 20,000 કરતા બી ઓછું મૂકીએ, ચાલો 10,000 રૂપિયા વેચાણ છે, પેલામાં કન્ફ્યુઝન નહીં થાય. તો હવે અહીંયા આપણે જોઈએ કે વેચાણ ખાલી 10,000 રૂપિયા છે, પેલી બાજુ વેચાણ 50,000 રૂપિયા છે. મેઇન બજારમાં દુકાન જો ચાલુ કરે કંપની તો એની આવક વકરાની દર મહિનાની આવક મહિનાની આવક એની 50,000 રૂપિયા છે. તો 20,000 રૂપિયા વ્યાજ ખર્ચ આપણે બાદ કરીએ તો જો બજારમાં એ જો દુકાન સ્થાપે મુખ્ય માર્કેટમાં તો 30,000 રૂપિયાની ચોખ્ખી કમાણી છે ધારો. પણ અહીંયા તો આપણે એમ કહીએ કે 20,000 રૂપિયાનું વ્યાજમાં બચત થાય છે પણ વકરો 30,000 રૂપિયાનો છે. બીજો ખર્ચાને આપણે કહીએ કે જે માણસો રાખ્યા હોય આ છે તે છે એનો ખર્ચો ધારો કે શહેરથી દૂરના વિસ્તારમાં બીજો 10,000 રૂપિયા છે એટલે એને નેટ આવક ધારો કે 20,000 રૂપિયા થાય છે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે સંચાલકને અહીંયા વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ ઉપયોગી નીવડે કે ભાઈ હું આ જગ્યાએ આમ કરું તો મને આટલું વળતર થાય છે, આ જગ્યાએ આ જો નિર્ણય લઉં તો મને આટલું આવક થાય છે. તો બેની તુલના કરવામાં આવે. બરાબર, તો આપણે એમ કહીએ કે ભાઈ 7.5 લાખ રૂપિયા એક બાજુ ખાસ કરીને આપણે એમ કહીએ કે રોકવાથી જે વ્યાજ એને જતું કરવું પડે છે એ જતું કરવું વત્તા નફાનો દર એને ગણતરી રાખીને પછી એને અન્ય જગ્યાએ કેટલી આવક પ્રાપ્ત થાય છે એ એને ધ્યાનમાં લેવું પડે છે. બરાબર, તમારી પાસે બી આપણે ઘણી વખત આપણે રિયલ તમારા ઉદાહરણ પણ લઈ શકીએ. તમારી પાસે દાખલા તરીકે 15,000 રૂપિયા પડ્યા છે તો તમારી પાસે 5 ઓપ્શન છે કે ભાઈ 15,000 રૂપિયા છે હું બેંકમાં મૂકી દઉં તો બેંકમાંથી મને દર મહિને 500 રૂપિયાનું ધારો કે વ્યાજ આવે છે. બીજો ઓપ્શન એ છે કે ભાઈ એ 15,000 રૂપિયાને શેર બજારમાં રોકું તો મને દર મહિને ધારો કે 1,000 રૂપિયા એમાંથી કમાવું છું. ત્રીજો ઓપ્શન એ છે કે ભાઈ તમારે 15,000 રૂપિયા છે તમે પોસ્ટમાં મૂકો છો એમાંથી તમને 700 રૂપિયા મળે છે. ધારો કે તમે કોઈક આપણે કહીએ કે ચાંદીમાં રોકાણ કરો છો એમાંથી કંઈક તમને આવક ધારો કે 600-700 રૂપિયા. તો આ બધા વિકલ્પોમાંથી તમારે વિચારવું પડે કે ભાઈ મને કયો બેસ્ટ મળે છે. તો કે હું આમાં રોકું છું મારા 15,000 રૂપિયા તો મને મેક્સિમમ વળતર પ્રાપ્ત થાય છે. તો આપણે એમ કહીએ કે વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ તમારા ઘરના વાલીઓ ડગલે પગલે લેતા હોય છે પણ એ લોકો ભલે અર્થશાસ્ત્ર ભણ્યા નથી હોતા પણ એ લોકોની જે આંતરિક સૂઝ હોય છે તેનો ઉપયોગ કરતા હોય છે. એ લોકોનો જે અનુભવ હોય છે જીવનનો જે કંઈ પણ ચઢાવ ઉતાર જોયેલો હોય એના પરથી એ લોકો નિર્ણયો લેતા હોય છે. પણ બીઈંગ એ આપણે સ્ટુડન્ટ જ્યારે પણ ભવિષ્યમાં આપણે નિર્ણયો લેવાના હોય ત્યારે આપણે બધા વિકલ્પો તપાસીને પછી નિર્ણયો લેવાના. એ જ રીતે બીજું ઉદાહરણ પણ લઈ શકીએ વૈકલ્પિક ખર્ચનું સંચાલકો માટે કઈ રીતે ઉપયોગી છે કે ધારો કે કંપની જે ફેક્ટરી ચલાવે છે, એકમ ચલાવે છે એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ફેક્ટરી ચલાવતી હોય કોઈ પણ કંપની પોતાનું એકમ ચલાવતી હોય એટલે સ્વાભાવિક છે કે મશીનોનો ઉપયોગ થાય. હવે મશીનોમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મશીન નો ઉપયોગ થાય એટલે સ્વાભાવિક છે કે એના જે સ્પેર પાર્ટ છે એને ઘસારો લાગે. બરાબર,
કે દાખલા તરીકે આપણે બનાવ્યું કોઈ બી મૂકી શકીએ, આપણે કોઈ પણ કંપની લઈ શકીએ. ધારો કે આપણે એમ કહીએ કે કાપડ બનાવતા યંત્રો છે, તો કાપડમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એમાં ઘણા બધા મશીનોના ભાગ, એટલે મશીન જે હોય છે તે એકચ્યુઅલી પાર્ટ્સથી જ બનેલું હોય, પાર્ટ્સને એસેમ્બલ કરીએ એટલે જેને આપણે મશીન કહીએ તે બનતું હોય. તો હવે આપણે એમ કહીએ કે કાપડ બનાવતી કોઈ પણ મશીન હોય તો એમાં સ્વાભાવિક છે કે ધારો કે એને પાવર લૂમ્સ કહીએ છીએ આપણે, તો લૂમ્સમાં ધારો કે શટલ હોય કે જે દોરાને આપણે એક બાજુથી બીજી બાજુ લઈ જાય ને પછી વણાટ થાય. હવે શટલ બહુ ઝડપથી ફરતું હોય, ધારો કે શટલ વારંવાર જેટલી વખત મશીન ચાલે એટલી વખત હજારો વખત ફરતું હોય, તો એ ધારો કે તૂટી જતું હોય. ઓકે, હવે તૂટી જતું હોય, હવે એ જેવું તૂટી જાય એવું મશીન બંધ થઈ જાય, ઉત્પાદન બંધ થઈ જાય. ધારો કે આમ એ જે શટલ છે એની કિંમત ધારો કે 125 રૂપિયા છે, 125 રૂપિયા છે. ઓકે, તો હવે આપણે એમ કહીએ કે આ જે 125 રૂપિયાનું જે શટલ છે, મશીનનો છૂટો ભાગ છે, એ જ્યારે પણ તૂટી જાય ત્યારે કારખાનું બંધ રહે અને એ કારખાનાની એટલે એ મશીનની જે આવક છે 700 રૂપિયાની, ધારો કે પર ડે ની આવક એ મશીન 700 રૂપિયાની કમાણી કરી આપે છે. એ જેવો પાર્ટ્સ એ શટલ તૂટ્યો, પાર્ટ્સ તૂટ્યો એટલે આપણે એમ કહી શકીએ કે 700 રૂપિયાની ખોટ એ પેઢીના માલિકને ધારો કે થઈ. તો હવે આપણે એમ કહી શકીએ કે આજે મશીનનો જે છૂટો ભાગ છે શટલ છે તેનો વૈકલ્પિક ખર્ચ કેટલો, તો કે ભાઈ 700 રૂપિયા. કારણ કે એને 700 રૂપિયા એ બગડી જાય, એ ડેમેજ થઈ જાય એટલે આપણે એમ કહીએ કે 700 રૂપિયા એ મશીન દ્વારા પ્રાપ્ત થતા હતા. હવે દાખલા તરીકે આ મશીનનો જે ભાગ છે તે મેળવવા માટે ધારો કે કંપનીને એક દિવસ લાગતો હોય તો આખા દિવસ એને મશીન બંધ રાખવું પડતું હોય, ધારો કે 2 દિવસ પછી મળતું હોય તો 2 દિવસ બંધ રાખવા પડે. એટલે પર ડે 700 ની કમાણી હોય તો જેટલા દિવસ બંધ રહે તેટલા દિવસ એને ખોટ જાય 700 પ્રમાણે. તો આના આધારે સંચાલક નિર્ણય લે છે કે ભાઈ આપણે આ જે પાર્ટ્સ છે એનો આપણે કેટલો સ્ટોક રાખવો, કેટલી ઇન્વેન્ટરી, કે ભાઈ શટલને કેટલા આપણા કબાટમાં મૂકી રાખવા કે સ્ટોર રૂમમાં મૂકી રાખવા, એનો નિર્ણય એ લઈ શકે છે. કોના પરથી, તો કે એના વૈકલ્પિક ખર્ચ પરથી. કે વૈકલ્પિક ખર્ચ કેટલો છે પાર્ટ્સનો. મોટી મોટી કંપનીમાં આપણે જોઈએ છે ઇમ્પોર્ટેડ મશીન હોય, જર્મનીના મશીન હોય, ઇંગ્લેન્ડના મશીન હોય, અમેરિકાના મશીન હોય. હવે એનો પાર્ટ્સ આવતા જ આપણે એમ કહીએ કે અઠવાડિયું થઈ જાય ને મશીન બંધ રહે તો લાખો રૂપિયાનું ઉત્પાદન માળખું વિક્ષેપ થાય, બંધ થઈ જાય. ઇમ્પોર્ટેડ મશીન હોય, જાપાનનું હોય, જર્મનીનું હોય, ફ્રાન્સનું હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે કેટલા પાર્ટ્સ એને ત્યાં રાખવા કે જેથી કરીને ઓછામાં ઓછા સમય એ મશીન બંધ રહે. એટલે આપણે એમ કહી શકીએ કે પેઢીએ જેટલા ટાઈમ ઓછામાં ઓછો સમય બંધ રહે એટલી ખોટ ઓછી જાય. જો વધારે સમય તો આપણે એમ કહીએ કે આ નિર્ણય કેટલા મશીનના છૂટા ભાગ પોતાની અંદર ફેક્ટરીમાં રાખી મૂકવા એનો ખ્યાલ એ લોકોને વૈકલ્પિક ખર્ચના ખ્યાલ પરથી ખબર પડે છે. કે ભાઈ મશીનના પાર્ટ્સની ઉપયોગિતા કેટલી છે, જો વિક્ષેપ આવે તો કેવો પ્રોબ્લેમ થાય. આપણે કહીએ બધા ઘણા બધા ટ્રક વાળા બી રાખે, આપણે જોઈએ છે કે ટ્રાન્સપોર્ટરો છે તે જાણે કે ભાઈ ટાયર તો રાખવાના સ્પેરમાં, ટ્યુબ તો રાખવાની જ, કે ભાઈ એક ટાયર બગડ્યું એટલે એક દિવસ ટ્રક અટકી એટલે 2-5 હજાર રૂપિયાની ખોટ ચાલુ થઈ જાય એટલે એ લોકો સ્ટોકમાં રાખે. આપણા વ્યવહારમાં ઘણા બધા ઉદાહરણો આવા જોવા મળે આપણને. ઓકે, હવે બીજો જે ખર્ચનો ખ્યાલ છે એ છે વૃદ્ધિગત ખર્ચ અને ડૂબત ખર્ચ. જે ખ્યાલ છે તે કયો છે, ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ એન્ડ સંક કોસ્ટ, ઇંગ્લિશમાં એને આપણે એવું કહીએ છીએ. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે કોઈ પણ કંપની હોય કે કોઈ પણ પેઢી હોય એ જ્યારે ધંધાકીય પ્રવૃત્તિ, જેને આપણે તમને ખબર હોય તો પહેલા જ આ પેપરના પહેલા જ એમાં આપણે ચર્ચા કરી ગયેલા હતા. ધંધાકીય પ્રવૃત્તિ અને ધંધાકીય વાતાવરણ એટલે પેઢીને અસર કરતા આંતરિક પરિબળો અને પેઢીને અસર કરતા બાહ્ય પરિબળો. પેઢીને અસર કરતા જે આંતરિક પરિબળો છે એને આપણે બિઝનેસ એક્ટિવિટી કહીએ છીએ અને આપણે ધંધાકીય પ્રવૃત્તિ કહીએ છીએ. સંચાલકીય અર્થશાસ્ત્રીના કાર્યોને જવાબદારીમાં આપણે આ મુદ્દાની ચર્ચા કરેલી હતી શરૂઆતના પીરિયડોમાં.
ધંધાકીય પ્રવૃત્તિ એટલે મેં કીધું તેમ કે એવા આંતરિક પરિબળો કે જે પેઢીના નિયંત્રણમાં હોય. એટલે આપણે એમ કહીએ કે ધંધાકીય પ્રવૃત્તિના પ્રકાર કે કક્ષામાં જ્યારે ફેરફાર કરવામાં આવતો હોય અને તેને પરિણામ સ્વરૂપ જ્યારે ખર્ચમાં વૃદ્ધિ થવા પામે તો એવા ખર્ચને આપણે ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ કહીએ છીએ, વૃદ્ધિ ખર્ચ કહીએ છીએ. એનાથી ઉલટું કે ધંધાકીય પ્રવૃત્તિની કક્ષા કે સ્વરૂપ બદલવા છતાં જે ખર્ચમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી તેને આપણે ડૂબત ખર્ચ કહીએ છીએ અને આપણે સંક કોસ્ટ કહીએ છીએ, ડૂબી ગયેલું ખર્ચ કહીએ છીએ. એટલે આપણે એમ કહી શકીએ કે જ્યારે પેઢી પોતાના હાથના પોતાના અંકુશના જે પરિબળો છે, પ્રવૃત્તિઓ છે, એના સ્વરૂપ, એના પ્રમાણ, એની કક્ષામાં જ્યારે ફેરફાર કરે અને તેને પરિણામ સ્વરૂપ જ્યારે ખર્ચમાં જે વધારો થાય તો તેને આપણે વૃદ્ધિગત ખર્ચ કહીએ છીએ. દાખલા તરીકે પેઢી અમુક વસ્તુઓનું ઉત્પાદન કરતી હોય, એને ધારો કે આપણે એમ કહીએ કે કોઈક નવી પેદાશનું ઉત્પાદન કરવાનો નિર્ણય કર્યો હોય, પરંપરાગત રીતે પોતે જે વસ્તુ બનાવે છે એની વિતરણ વ્યવસ્થા ગોઠવેલી હોય, પણ દાખલા તરીકે વહેંચણીની નવી પદ્ધતિ પેઢી દ્વારા, સંચાલક દ્વારા અમલમાં લાવતા હોય. એ જ રીતે આપણે એમ કહીએ કે જે મશીનરી જૂની છે એની જગ્યાએ એની મશીનરીને રિપ્લેસ કરવાનું સંચાલકે વિચાર્યું, નવા મશીનો નાખ્યા ધારો કે. એ જ રીતે આપણે એમ કહીએ કે પરંપરાગત રીતે જે બજારમાં એ વેચાણ કરતો હતો એ નવું બજાર શોધ્યું, નવા બજારોમાં આપણે એમ કહીએ કે પોતાની વસ્તુનું વેચાણ શરૂ કર્યું. તો આ જે ફેરફારો છે કે જેને આપણે ધંધાકીય પ્રવૃત્તિ કહીએ છીએ, તો આને લીધે જે પેઢીના ખર્ચમાં વધારો થાય છે તેને આપણે વૃદ્ધિગત ખર્ચ કહીએ છીએ, એને ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ તરીકે ઓળખાવીએ છીએ. અને આનાથી વિરુદ્ધ કે આ બધી જ પ્રવૃત્તિઓમાં ફેરફાર કરવા છતાં, હું જે બોલી ગયો તેમાં છતાં પણ જે ખર્ચમાં વધારો થતો નથી તેને આપણે ડૂબત ખર્ચ કહીએ છીએ, જેને આપણે અચલબદ્ધ ખર્ચ કહીએ છીએ. ચલબદ્ધ નથી, અચલબદ્ધ, સ્થિર રહે, તટસ્થ રહે, એવું ને એવું રહે, એટલું ને એટલું રહે. તો ધંધાની દરેક સપાટી એ સ્થિર હોય છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે સંચાલકે કોઈક એક ધંધો શરૂ કરવાનો નિર્ણય લીધો કે ભાઈ એણે પ્લાસ્ટિકની ફેક્ટરી નાખવાનું વિચાર્યું, બરાબર. તો પ્લાસ્ટિકની ફેક્ટરી માટે શું કરે, એ જમીન લે, એના પર પ્લાન્ટ બનાવે, એમાં મશીનો ગોઠવે. હવે એક વખત એને મૂડીરોકાણનો આ રીતનો નિર્ણય લઈ લ્યો એટલે આપણે એમ કહીએ કે એને જે કંઈ પણ ખર્ચ કર્યો એનો ખર્ચ પૂરતા તો હાથ બંધાઈ ગયા એના. તો એ જે ખર્ચ થઈ ગયો, હવે ઉત્પાદન કરે કે નહીં કરે પણ આ ખર્ચમાં કોઈ ફેરફાર થવાનો નથી, એટલે એને ડૂબત ખર્ચ કહેવામાં આવે. ડૂબી ગયા પૈસા, આટલા તો ઓલરેડી ડૂબી ગયા, બરાબર. કે ભાઈ આટલા રૂપિયાનું, આટલા લાખ રૂપિયાનું રોકાણ એને જે કર્યું એ એનો ડૂબત ખર્ચ છે, અચલ ખર્ચ છે. એક વખત બધું તૈયાર થઈ ગયું હોય, પ્લાન્ટ બાન્ટ, મશીનો બસીનો, માણસોને નિમણૂક કરી દીધી ને પછી આપણે એમ કહીએ કે પછી એ બાબતે કઈ વિચારવાનું જ નહીં, એ પૈસાનું એક ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું તે થઈ ગયું, એટલે એ ખર્ચ પૂરતા પેઢીના હાથ બંધાઈ ગયા, લોક થઈ ગયા. હવે આપણે એમ કહીએ કે આ બંને ખર્ચ વચ્ચેનો જે તફાવત છે, વૃદ્ધિગત ખર્ચ અને ડૂબત ખર્ચ, એ સંચાલકને નિર્ણયકરણની પ્રક્રિયામાં ખૂબ ઉપયોગી છે. કારણ કે ધંધાકીય નિર્ણયો કરતી વખતે ખાસ કરીને ખર્ચ કયું છે, વૃદ્ધિગત છે કે ડૂબત છે, તે જાણવું ખૂબ જરૂરી છે. કારણ કે જ્યારે પણ સંચાલક મૂડીરોકાણ અંગેનો નિર્ણય લેતો હોય ત્યારે તે સંજોગોમાં આપણે એમ કહીએ કે વૃદ્ધિગત જે ખર્ચ છે તે આકાર પામતું નથી, ઉદ્ભવતું નથી, જન્મતું નથી. પરંતુ એક વખત પ્લાન્ટ ચાલુ થઈ ગયો અને પછી જ્યારે ધીરે 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 આપણે એમ કહીએ કે એના વિકાસની, પ્લાન્ટના વિકાસની, મશીનો વધારાની કે વૈવિધ્યકરણની, નવી વસ્તુનું ઉત્પાદન કરવાની, નવા માણસો રાખવાની, નવી વેચાણ
વ્યવસ્થા ઊભી કરવાની, આ બધા જ્યારે ત્યાર પછીના જે નિર્ણયો છે એ સીધી આપણે એમ કહીએ કે વૃદ્ધિગત ખર્ચને અસર કરતા નિર્ણયો છે. એટલે આપણે એમ કહી શકીએ કે પેઢી જે ચાલુ વસ્તુ કે નવી વસ્તુનું ઉત્પાદન વધારવાનો નિર્ણય કરે, જો પોતે જે વસ્તુ ઓલરેડી બનાવે છે એમાં ધારો કે વધારો કરવાનો નિર્ણય કરે, નવી વસ્તુ ઉત્પાદન કરવાનો ધારો કે આપણે એમ કહીએ કે ડિસિઝન લે કે ભાઈ હવે નવી વસ્તુ આપણે જાણીએ છીએ બજારમાં રિયલમાં જોઈએ છે આપણે, બરાબર. પતંજલિ કંપની આપણે જોઈએ છે, પેઢી જોઈએ છે અત્યારની લેટેસ્ટ, એ સાબુ પણ બનાવે, શેમ્પુ પણ બનાવે, આયુર્વેદિક દવા પણ બનાવે, કોરોનાની દવા પણ બનાવે. તો આપણે એમ કહીએ કે વસ્તુ નવી ને નવી ઉત્પાદન વધારવાનો નિર્ણય સંચાલક દ્વારા કરવામાં આવતો હોય, અથવા તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સંચાલક મેં કીધું તેમ કે ઉત્પાદન શક્તિ વધારવાનો નિર્ણય લઈ, યંત્રો વધારવાનો નિર્ણય લઈ. એક વાર ચાલુ થઈ ગયા પછી મૂડીરોકાણ સાકાર થઈ ગયું, પ્લાન્ટ ચાલુ થઈ ગયો, ફેક્ટરી ચાલુ થઈ ગઈ, પછીના જે નિર્ણયો છે તો એ આપણે એમ કહીએ કે ખર્ચના પાસામાં વધારો કરે છે. હવે સંચાલક જ્યારે એક વખત મૂડીરોકાણનો નિર્ણય લઈ લે ને પછી જ્યારે કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિમાં પરિવર્તન કરે અને એ જે નિર્ણય લે તો તેની બંને બાજુ અસર થતી હોય, એક તો ખર્ચમાં પણ વધારો થતો હોય અને આવકમાં પણ વધારો થતો હોય. તો અહીંયા આપણે એમ કહીએ કે વૃદ્ધિગત ખર્ચ પરથી સંચાલકને એ ખબર પડે છે કે આટલા ટકા ખર્ચમાં વધારો થાય છે તો એની સામે આવકમાં કેટલો ટકા વધારો થાય છે, એની જ્યારે તુલના કરવી હોય, એની જ્યારે કમ્પેરિઝન કરવી હોય ત્યારે આપણે એમ કહી શકીએ કે સંચાલક માટે આ વૃદ્ધિગત ખર્ચનું ખૂબ મહત્વ છે. ડૂબત ખર્ચનો એટલે કીધું કે ડૂબત ખર્ચ એક વખત થઈ ગયો છે એટલે એ બહુ નિર્ણયકરણની પ્રક્રિયામાં બહુ મહત્વનો નથી. હવે ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વૃદ્ધિગત ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચે પણ કન્ફ્યુઝન થાય કે ભાઈ સીમાંત ખર્ચ અને વૃદ્ધિગત ખર્ચ બંને એક જ છે કે શું? તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે તે વખતે આપણે જોયેલું તે પ્રમાણે સંચાલકીય અર્થશાસ્ત્રના જે મૂળભૂત જે પાયાના ખ્યાલો છે એમાં પહેલો જ ખ્યાલ આપણે જોઈ લો તો વૃદ્ધિલક્ષી ખ્યાલ, અધિકતાનો ખ્યાલ. તો તેમાં આપણે આ કમ્પેરિઝન ઓલરેડી આવી ગયેલી છે કે સીમાંત ખર્ચ એટલે વધારાના એક એકમના ઉત્પાદન કરવાથી કુલ ખર્ચમાં જે વધારો થાય તેને આપણે માર્જિનલ કોસ્ટ કહીએ છીએ, એને આપણે સીમાંત ખર્ચ કહીએ છીએ. પણ જ્યારે આપણે એમ કહીએ કે પેઢી જ્યારે તેનું તમામ વસ્તુઓનું ઉત્પાદન વધારવાનો નિર્ણય લે, પેઢી જાણે જ્યારે આપણે એમ કહીએ કે ઉત્પાદન શક્તિ વધારવાનો નિર્ણય લે, પેઢી જ્યારે યંત્ર સામગ્રી સ્થાપિત કરવાનો નિર્ણય લે, પેઢી જ્યારે આપણે એમ કહીએ કે એના પ્લાન્ટનું વિસ્તરણ કરવાનો નિર્ણય લે, ત્યારે જે ખર્ચ ઉદ્ભવે તેને આપણે કહીએ છીએ વૃદ્ધિગત ખર્ચ. એટલે જ્યારે આપણે એમ કહી શકીએ કે સ્થાપિત જે ઓલરેડી સ્થપાઈ ગયેલી ઉત્પાદનની જે શક્તિ છે એમાં કોઈ જાતનો વધારો કરવામાં નહીં આવે, અને જ્યારે આપણે એમ કહીએ કે થોડાક એકમોનો ઉત્પાદનમાં વધારો કરવાનું ઈચ્છે તો એને આપણે સીમાંત ખર્ચ કહીએ છીએ. પણ જ્યારે સમગ્ર ઉત્પાદન શક્તિ સ્થાપિત ઉત્પાદન શક્તિમાં વધારો કરી અને ઉત્પાદન વધારવાનો જ્યારે નિર્ણય લેવામાં આવતો હોય તો તેને આપણે વૃદ્ધિગત ખર્ચ કહીએ છીએ. એટલે આપણે એમ કહી શકીએ કે વૃદ્ધિગત ખર્ચ એ સામાન્ય રીતે સંચાલકીય નિર્ણયકરણની પ્રક્રિયામાં બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. આપણે એમ કહી શકીએ કે ઘણા બધા નિર્ણયોમાં આપણે એમ કહીએ ને કે ભાઈ મશીન, દાખલા તરીકે આપણે એમ કહી શકીએ કે કોઈક મશીન એને ખરીદવું કે ભાડે રાખવું, બરાબર, આ રીતનો નિર્ણય લે. કે દાખલા તરીકે કોઈ કંપની છે, કન્સ્ટ્રક્શન કંપની છે, બાંધકામ કંપની છે, એને નક્કી કરવું છે ભાઈ આપણે બુલડોઝર છે તો બુલડોઝર ભાડે રાખવું, ભાડે લેવું કામે કે પછી પોતાનું જ વેચાતું લઈ લઈએ.
આવો જ્યારે નિર્ણય લેવાનો હોય તો અહીંયા વિચારવામાં આવે કે ભાઈ બુલડોઝરને ભાડે રાખીએ તો કેટલો ખર્ચ થાય છે, તો કે ભાઈ આપણો કુલ ખર્ચ આટલા રૂપિયા છે, જો ભાડે રાખીએ તો દર મહિને આટલા 1000 રૂપિયા ભાડું એને ચૂકવવું પડે. ઓકે, બીજી બાજુ આપણે એમ કહીએ કે ખરીદીએ તો કેટલો ખર્ચ લાગુ પડે તે જોવામાં આવે, એનું કેટલું વ્યાજ થાય. ધારો કે આપણે ખરીદવાની કિંમત જે છે એના જે વ્યાજ ખર્ચ છે તેને આપણે ગણતરી લઈએ. એ મશીન જ્યારે ભાડે લેવામાં આવે ત્યારે એના પર એક ડ્રાઈવર રાખવો પડે, બીજો એક હેલ્પર રાખવો પડે, તો આ બધો ખર્ચ કેટલો થાય છે? તો કે ભાઈ જ્યારે મશીનને ભાડે રાખવાથી કેટલું ભાડું ચૂકવવાનું થાય છે, બીજું ખરીદી કરવા માટે જ્યારે ખરીદીનો નિર્ણય લે તો એનો પ્રાપ્તિ ખર્ચ કેટલો થાય છે, એનો મેન્ટેનન્સ કોસ્ટ કેટલો થાય છે, એને જ્યારે આપણે ઉપયોગમાં લઈએ છીએ ત્યારે માણસને અન્ય જે બીજા પૂરક વસ્તુઓ છે, સાધનો છે, એનો કેટલો ઉપયોગ કરવો પડે છે, મજૂરી કેટલી થાય છે, પેટ્રોલ ડીઝલ એટલા એમાં કેટલું પડે છે, એને જ્યાં આપણે કહીએ કે પોતાનું જો ખરીદેલું બુલડોઝર કે સાધન હોય તો એને રાખવા માટે જગ્યા પણ જોઈએ, એનું ભાડું કેટલું થાય, એ પોતાનું મશીન છે એટલે એના પર ઘસારો દર મહિને લાગે, એ જે કંઈ પણ મશીન ને રાખવામાં આવે છે તો એની જે કમાણી છે એના પર ટેક્સ કેટલો છે, એનો ઇન્સ્યોરન્સ કેટલો, આ બધી બાબતોનો નાનામાં નાની બાબતોનો વિચાર કરવામાં આવે કે ભાઈ આ વસ્તુ ખરીદે તો કેટલો વૃદ્ધિગત ખર્ચ લાગુ પડે છે, અને ધારો કે ભાડે રાખે તો કેટલી આપણે એમ કહીએ કે કેટલો ખર્ચ લાગુ પડે છે. કારણ કે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે જ્યારે સંચાલક ખરીદતો હોય ત્યારે જવાબદારી આવે એના માટે. એટલે આવા બધા જ્યારે નિર્ણય લેવાના હોય, હવે એક વખત આપણે એમ કહીએ કે એણે એ સાધન ખરીદી લીધું એટલે ધારો કે વસ્તુ 20 લાખ રૂપિયાની બુલડોઝર આવે તો 20 લાખ રૂપિયાના ડૂબી ગયા કહેવાય, ડૂબાત ખર્ચ થઈ ગયો ને 20 લાખ રૂપિયા. પછી જે એના પર મજૂરી છે, ડ્રાઈવરનો ખર્ચ છે, ડીઝલનો ખર્ચ છે, એ વૃદ્ધિગત ખર્ચમાં આવે. એટલે પણ મશીન એક વખત ખરીદી લેવામાં આવે એટલે આપણે એમ કહીએ કે સ્થિર ખર્ચમાં આવી જાય. તો વૃદ્ધિગત ખર્ચ અને સ્થિર ખર્ચ એ પેઢી માટે ખૂબ ઉપયોગી છે જાણવું, સંચાલકો માટે. ત્રીજો જે ખ્યાલ છે એ છે રોકડ ખર્ચ અને હિસાબી ખર્ચ. એને આઉટ ઓફ પોકેટ કોસ્ટ કહેવામાં આવે છે અને બુક કોસ્ટ કહેવામાં પણ આવે છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે આ જે ત્રીજો ખર્ચ છે રોકડ ખર્ચ, સરળ છે આ સમજવો. આ પતાવીને પછી આપણે છૂટા પડીએ. રોકડ ખર્ચ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે ખર્ચ નાણાકીય સ્વરૂપમાં ચૂકવવામાં આવતું હોય, રોકડ સ્વરૂપમાં ચૂકવવામાં આવતું હોય, કેશમાં ચૂકવવામાં આવતું હોય તો તેને આપણે રોકડ ખર્ચ કહીએ છીએ. ફરી પાછું, જે ખર્ચ સંચાલકો દ્વારા નાણાકીય સ્વરૂપમાં, નાણાના સ્વરૂપમાં રોકડ સ્વરૂપમાં ચૂકવવામાં આવતું હોય તો તેને આપણે કેશ કોસ્ટ કહીએ છીએ અને આઉટ ઓફ પોકેટ કોસ્ટ કહેવામાં આવે છે. કે આપણે નક્કી કરેલું હોય એને રોકડમાં ચૂકવીએ. રોકડનો મતલબ અહીંયા શું તો કે મેં ચેક આપે તો બી રોકડ જ કહેવાય કે ભાઈ ભલે આપણે ચેક એ આપણે સાધન છે પણ આપણે એને ચૂકવીએ છીએ હું તો કે ભાઈ કેશ જ ચૂકવીએ છીએ. અલ્ટિમેટલી ચેક આપીએ કે કેશ આપો એ રોકડ ખર્ચમાં જ આવી જાય. કામદારોને ચૂકવતું વેતન કે આજે આપણે કામદારોને ચૂકવતા નહીં પણ સીધી એના બેંકના ખાતામાં એન્ટ્રી પાડી દઈએ છીએ, બરાબર, છતાં પણ એને આપણે રોકડ ખર્ચ તરીકે જ ઓળખીએ છીએ. મૂડી પરનું વ્યાજ તો કે ભાઈ બેંકમાંથી આપણું જે બચત ખાતું હોય એમાંથી સીધું વ્યાજ કપાઈ જતું હોય, મૂડીનું વ્યાજ, કાચા માલની કિંમત, આ જે બધા ખર્ચાઓ છે કે જેને આપણે રોકડના સ્વરૂપમાં ચૂકવીએ છીએ એટલે આ પેઢીનું એ રોકડ ખર્ચ છે. બીજી બાજુ આપણે એમ કહીએ કે જે ખર્ચ રોકડમાં ચૂકવવાનું ન હોય, બરાબર, એનું કોઈ જગ્યાએ કેશમાં નથી એનું ટ્રાન્ઝેક્શન કરવાનું પણ જેની કેવળ ચોપડાઓમાં જ એન્ટ્રી પાડવાની છે, એની નોંધ ખાલી ચોપડાઓમાં પાડવાની છે, તો તેને આપણે કહીએ છીએ એકાઉન્ટિંગ કોસ્ટ, બુક કોસ્ટ
હિસાબી ખર્ચ કે દાખલા તરીકે મશીનોને જે ઘસારો લાગે એ ઘસારા નું ભંડોળ છે એના પાછળનો જે ખર્ચ છે ઘસારા ખર્ચ તેની ખાલી ચોપડામાં નોંધ હોય. તો તેને આપણે કહીએ છીએ હિસાબી ખર્ચ કે જેની ખાલી નાણાકીય સ્વરૂપમાં ચૂકવણી નાણાકીય રોકડ સ્વરૂપમાં ચૂકવણી થતી નથી. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે આ જે રોકડ ખર્ચ અને હિસાબી ખર્ચ છે તે સંચાલકને માટે ખાસ કરીને જ્યારે રોકડ પસંદગી કરવાની હોય તરલતા પસંદગી કરવાની હોય ત્યારે આ બે વચ્ચેનો ભેદ એને જાણવો ખૂબ અગત્યનો છે. કારણ કે જ્યારે પણ સંચાલક રોકડ ખર્ચ કરે છે ત્યારે એની બેલેન્સ ઘટે છે. એના જે ગલ્લામાં જે આવક હોય છે શિલ્લક હોય છે તે ઘટાડો કરે છે. જ્યારે હિસાબી ખર્ચ જે છે એ હિસાબી ખર્ચ રોકડ શિલ્લકમાં કે રોકડ પુરાંતમાં કોઈ ઘટાડો લાવતું નથી. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સંચાલકો એ જો રોકડ ખર્ચને પહોંચવું હોય તો પેઢીની જે આવક છે એને પણ ધ્યાનમાં લેવી પડે. કે પેઢીની જે રોકડ વકરાની આવક છે આપણે વકરો કહીએ છીએ દેશી ભાષામાં એને. તો રોકડ આવક અને રોકડ ખર્ચ વચ્ચે સમતુલા જાળવવાની હોય છે. અને તેના માટે આપણે એમ કહીએ કે કેશનું પ્લાનિંગ કરી રાખવું પડે એને. ઘણી વખત આપણે જાણીએ છીએ કે ઘણા બધા એવા સંચાલકો આપણને બજારમાં જોવા મળે છે કે લોકોનું પ્લાનિંગ બરાબર નહીં હોય એટલે શું થાય કે એની પ્રતિષ્ઠા પર ઝાંખા પાવે. પેઢીની પ્રતિષ્ઠા જોખમાય. કેશ નહીં હોય કારણ કે એની પાસે જ્યારે પણ જે લેણદાર વ્યક્તિ છે એ જતો હોય ત્યારે કાયમ જ ધક્કા ખાતો હોય તો તરત જ જાણી જાય પેલા લોકો કે ભાઈ આ વેપારી જે છે દુકાનદાર છે અથવા તો પેઢીનો માલિક છે તે લેભાગુ છે. આપણે એમ કહીએ ને આપણે જે વ્યવહારમાં ભાષામાં વાત કરીએ છીએ તે કે તદ્દન લેભાગુ છે જવા દે ધક્કા બહુ ખવડાવ્યા કરે છે. તો અહીંયા કેશનું જો ખામીયુક્ત આયોજન હોય તો પેઢીની પ્રતિષ્ઠાને પેઢીની જે ઇમ્પ્રેશન છે એને 100% અસર થાય ને થાય છે. હિસાબી ખર્ચનું આપણે એમ કહીએ કે રોકડ રાખવાની બાબતમાં હિસાબી ખર્ચનું એટલું બધું મહત્વ નથી. હા એટલે ખરું કે ઘણી વખત જે સંચાલક છે એ હિસાબી ખર્ચને રોકડમાં ફેરવી શકે. ક્યારે? કે ધારો કે કોઈક એની મિલકત હોય દુકાન હોય હવે દુકાનની વેલ્યુ એની 50 લાખ રૂપિયાની છે તો 50 લાખ રૂપિયાની એની નોંધ એના હિસાબી ચોપડામાં હોય. ઓકે હિસાબી ખર્ચના ખાનામાં કે ભાઈ આટલી એસેટ છે આટલી અસ્કયામત છે. હવે ધારો કે એ દુકાન વેચી દે દુકાન અને પછી જે રોકડ નાણું આવે એમાંથી એ જ દુકાનમાં એ ધંધો કરે. પોતાની જ દુકાન હતી પહેલા એ દુકાનની જે કિંમત હતી એને ચોપડામાં એકાઉન્ટ્સની બુકમાં એને એન્ટ્રી પાડે છે ત્યારે એ હિસાબી ખર્ચ હતો. પણ એ ધારો કે દુકાન છે એ જગ્યા છે એ કારખાનું એ ધારો કે વેચી દે છે. એ વેચી તો દે છે પણ એ જે સામેવાળો પાર્ટી છે લેનાર છે એની પાસે પાછો કરાર કરે છે કે યાર તું એક કામ કર આ તને હું વેચું તો છું આપી દે આવતા મહિનાથી તું આનું ભાડું જે કે તે મારે તને આપવાનું. પોતાની જ જગ્યા હતી પહેલા એની એન્ટ્રી હિસાબી ખર્ચમાં હતી પણ હવે શું કર્યું વેચી અને રોકડ પ્રાપ્ત કરી અને પછી હવે દર મહિને ભાડું ચૂકવે એ જ દુકાનનું કે 10,000 15,000 25 જેવી દુકાન જેવો પ્લાન્ટ. તો પહેલા જે હિસાબી ખર્ચ હતો એ હવે રોકડ ખર્ચમાં ટ્રાન્સફર થઈ ગયો કે ભાઈ અસ્કયામત હતી એનું મૂલ્ય એની જે એન્ટ્રી હિસાબી ચોપડામાં હતી ત્યારે હિસાબી ખર્ચના સંદર્ભમાં હતી પણ જ્યારે વેચી નાખ્યું અને એ જ પાછું મકાન જ્યારે ભાડે લેવામાં આવે અને જ્યારે એને રોકડ સ્વરૂપમાં ચૂકવવામાં આવે તો તેને આપણે કહીએ છીએ રોકડ ખર્ચ. એટલે આપણે એમ કહી શકીએ કે પેઢી જ્યારે કોઈ પણ પ્લાન્ટના વિસ્તરણનો કે ધંધાના વિસ્તરણનો નિર્ણય લેતો હોય ત્યારે ખાસ કરીને ભવિષ્યમાં કેટલા રોકડ નાણાંની રોકડ પુરાંતની કે રોકડ પસંદગીની આવશ્યકતા ઊભી થશે એ એને ધ્યાનમાં લેવું પડે કારણ કે એ પ્રતિષ્ઠાની સાથે સંકળાયેલી બાબત છે. જ્યારે હિસાબી ખર્ચને બહુ ધ્યાનમાં લેવામાં આવતું નથી.
પણ જ્યારે આપણે એમ કહીએ કે મશીનો રિપ્લેસ કરવાના હોય, જૂના મશીનોની જગ્યાએ નવા મશીનો જો નાખવાના હોય તો હિસાબી ખર્ચને ધ્યાનમાં રાખવામાં આવે છે. ઓકે, તો પછી આપણે અહીંયાથી અટકીએ. આ બધી ચર્ચા આપણે ઓલરેડી કરી ગયા છે. એટલે કાલે આપણે ચોથો જે ખર્ચ છે, ટૂંકા ગાળાનો ખર્ચ અને લાંબા ગાળાનો ખર્ચ, એ વિશે ભણીશું. તો અહીંયાથી આપણે પૂરું કરીએ મીટિંગ, બરાબર ને? છે બાળકો કઈ તકલીફ? ફી ભરાઈ ગઈ બધાની? બોલો, કઈ તકલીફ નથી ને બીજી કઈ? ના. સારું સારું, ચાલો તો અહીંયાથી અટકીએ. આપણે પછી છે ને બીજા પેલા પેપરમાં એસાઇનમેન્ટ આપવાના છે, તે આપી દઈશું, બરાબર? એ આપી દઈશું. અને સમગ્ર લક્ષીનું જે એસાઇનમેન્ટ આપેલું છે એ ભાઈ અપલોડ તો કરો, બધા ટીમ પર અપલોડ કરો. સર એમાં વોટ્સએપ પર તો હા, એટલે જેણે કર્યું છે તેનું નથી, પણ જે હજુ સૂર્યવંશીઓ છે, શાંતિથી ઊંઘે છે, એ લોકો બાળકો, બરાબર? જેને આપી દીધું તેને કઈ ચિંતા કરવાની છે. સારું. ઓકે, ચાલો અટકીએ અહીંયાથી આપણે. ઓકે.